ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ. મૂલ્યાંકન કરવાની કામગીરી પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હવે એક પ્રશ્ન છે કે આ વર્ષે કેટલું ગ્રેસિંગ મળશે? ધોરણ 10 અને 12માં ગ્રેસિંગ કેટલું મળશે અને કોને મળશે? એની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે જોવાના છે. આપણે ધોરણ 12 કોમર્સ હોય, સાયન્સ હોય કે પછી ધોરણ 10 હોય, એ દરેક વિષયમાં દરેક વિદ્યાર્થીઓને કેટલું ગ્રેસિંગ મળી શકે એની વિગતવાર માહિતી આપણે મેળવીએ. તો સૌપ્રથમ તમે એ જોઈ શકો ગુજરાતી, અંગ્રેજી, ઇકોનોમિક્સ, ઓર્ગેનાઇઝેશન, કોમર્સ, સ્ટેટિસ્ટિક, એનો મતલબ કે આ કોમર્સના વિદ્યાર્થીઓનું છે. અને કોમર્સના વિદ્યાર્થીઓમાં તમે જોઈ શકો અહીંયા 5 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવેલું છે. હવે આ ગ્રેસિંગ કેવી રીતે આપવામાં આવે એ સમજીએ. તો જો એને મેળવેલા ગુણ કેટલા છે? 319. તો પહેલા તો 319 લખવાના. કેટલા વિષય છે? તો વિષય 7 છે, પણ અહીંયા 750 છે. તો 7.5 વડે ભાગવાનું. જો 700 હોય તો 7 વડે ભાગવાનું એટલે ટકા આવી જાય. તો 319 ને 7.5 વડે ભાગીએ આપણે એટલે 42.53 આવે. ખાસ ધ્યાન આપજો, સમજવાનું છે. 42.53 એટલે 5 કરતા વધારે કહેવાય. એટલે કેટલા થવાના? 43% કહેવાય. અને આ 43 માંથી આપણે 33 બાદ કરવાનું, કેમ કે 33 માર્ક્સે પાસ થવાનું. તો 43 માંથી 33 કરે તો આ વિદ્યાર્થી 10 માર્ક્સનું ગ્રેસિંગ મેળવવાને હકદાર છે. એટલે એને 5 માર્ક્સનું ગ્રેસિંગ મળી ગયું. સમજો કે એને 11 માર્ક્સ ઘટતા હોય તો એને ગ્રેસિંગ નહીં મળે અને એ નાપાસ થાય. એટલે 10 માર્ક્સ સુધી એને જેટલા પણ જોઈએ એટલા મળે અને એ પાસ થઈ જાય. આ પહેલી રીત છે. ત્યાર પછી બીજો વિદ્યાર્થી જોઈએ. બીજા વિદ્યાર્થીને તમે જોઈ શકો કે 60 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવેલું છે. તો તમારે શું કરવાનું? 325 ભાગ્યા 7 કરવાના. કેમ કે અહીંયા 700 છે. પેલામાં 750 હતા એટલે 7.5 કર્યા. અહીંયા 7 છે એટલે તમારે કેટલા વડે ભાગવું પડે? 7 વડે ભાગવું પડે. તમે 7 વડે ભાગો એટલે 46.43 આવે. આ 46 એટલે 43 છે એટલે એના કરતા ઓછા છે એટલે 46% ગણવાના અને એમાંથી 33 બાદ કરવાના. એમાંથી 33 બાદ કરે એટલે 13 આવે. એટલે આ વિદ્યાર્થી 13 માર્ક્સનું ગ્રેસિંગ મેળવવા માટે હકદાર છે. એટલે તમે જોઈ શકો એને 7 માર્ક્સનું ગ્રેસિંગ મળેલું છે. જો એને 14 માર્ક્સ ઘટતા હોય તો એને મળે નહીં. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, 1, 2 અને 3 મેક્સિમમ 3 વિષય સુધી એને ગ્રેસિંગ મળી શકે. જો એ 4 વિષયમાં નાપાસ થયો હોય તો એને ગ્રેસિંગ મળે નહીં. એ 2માં નાપાસ થઈ તો પણ એને ગ્રેસિંગ મળે, એ યાદ રાખવાનું. આગળ જોઈએ એવો પોઈન્ટ આવશે. જો અહીં બીજો એક વિદ્યાર્થી છે એને 8 માર્ક્સનું ગ્રેસિંગ આપેલું છે. મેક્સિમમ માર્ક્સ એને કેટલા મેળવેલા છે? 308. એમાંથી 750 છે એટલે 7.5 વડે ભાગાકાર કરી નાખીએ એટલે 308 ભાગ્યા 7.5 કરીએ તો 41.06 આવે. એનો મતલબ કે 41 માંથી એને 33 બાદ કરીએ તો 8 માર્ક્સનું એને ગ્રેસિંગ મળવા પાત્ર છે અને 8 માર્ક્સનું ગ્રેસિંગ મળી ગયું. જો એને 9 માર્ક્સ ઘટતા એને 24 આવેલા હોત તો એ વિદ્યાર્થી નાપાસ થાય. એટલે 8 માર્ક્સનું ગ્રેસિંગ કેવી રીતના મળ્યું એ પણ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા કેમેસ્ટ્રી ને બધું છે, એનો મતલબ સાયન્સ છે. કોમર્સની વાત હજુ બાકી છે અને 10ની વાત પણ બાકી છે. મેઇન ઇમ્પોર્ટન્ટ છે ગ્રેસિંગ કેવી રીતના મળે એ બધું જોઈ લઈએ. પછી આપણે મુખ્ય વાત કરવાની છે એ. તો અહીંયા તમે જોઈ શકો એને 298 માર્ક્સ મેળવેલા છે અને 650 છે. તો તમારે પહેલા તો 298 ભાગ્યા 6.5 કરવાના. 650 એટલે 6.5 કરવાના. 298 ભાગ્યા 6.5 કરીએ એટલે 45.85 આવે. કેટલા આવે? 45.85. અને 85 એ 5 થી વધારે એટલે 46 કહેવાય. એમાંથી 33 બાદ કરવાના, કેમ કે 33 માર્ક્સે પાસ થાય. એટલે આ વિદ્યાર્થી 13 માર્ક્સનું ગ્રેસિંગ મેળવવા માટે હકદાર છે. તમે જોઈ શકો 8 છે અને 5 છે એટલે 13 માર્ક્સ એને મળી ગયા. પણ જો કદાચ અહીંયા 27 આવ્યા હોત તો અહીંયા 6 માર્ક્સ જોઈએ અને 8 અને 6 એટલે 14 થઈ જાય તો આ વિદ્યાર્થી નાપાસ થાય. એટલે કેવી રીતના ગ્રેસિંગ મળે છે એ તમે સમજી લેજો. બીજું એકાદ ઉદાહરણ લઈએ. અહીંયા તમે જોઈ શકો અહીંયા 650 માર્ક્સ છે અને અહીંયા 318 છે. પણ 10 માર્ક્સનું ગ્રેસિંગ આપેલું છે એટલે 318 ભાગ્યા 6.5 આપણે કરવાના. એટલે 318 માંથી 6.5 કરીએ એટલે 48.92 થાય. કેટલા થાય? 48.92 થાય. એટલે 49 માર્ક્સ છે એમાંથી 33 બાદ કરવાના.
49 માંથી 33 બાદ કરીએ એટલે આ વિદ્યાર્થીને 16 માર્ક્સનું ગ્રેસિંગ મળે. 16 માર્ક્સનું ગ્રેસિંગ અહીંયા વિદ્યાર્થીને આપે તો એ વિદ્યાર્થી પાસ થઈ જાય. એટલે 10 જોઈતા હતા એટલે 10 આપી દીધા. પણ એવું નથી કે 16 આપી જ દેવાના. એ છેલ્લે કહું છું કેવી રીતને ને કેટલા આપવાના. 16 એને મળવા પાત્ર છે, પણ બોર્ડ એવું કહે કે 16 આપવાના તો જ આપવાના. બોર્ડ નક્કી કરે કે 10 જ આપવાના તો 10 થી વધારે નહીં આપવાના. એને ભલે 16 મળવા પાત્ર હોય. એ આપણે છેલ્લે વાત કરીએ. અહીંયા જોઈએ આપણે તો અહીંયા 322 માર્ક્સ આના આવેલા છે આ વિદ્યાર્થીના, અને એને 2 વિષયમાં માર્ક્સ ગ્રેસિંગ જોઈએ છે અને બંને વિષયમાં ગ્રેસિંગ એને આપી દીધું. એટલે 322 ભાગ્યા 6.5 કરવાના. 322 ભાગ્યા 6.5 કરીએ એટલે 49.54 આવે. એનો મતલબ કે 50% એના થાય. અને 50 માંથી 33 બાદ કરીએ તો વિદ્યાર્થી 17 માર્ક્સનું ગ્રેસિંગ મેળવવા માટે હકદાર છે. એટલે 3 ને 5 8 માર્ક્સનું એને આપી દીધું એટલે એ પાસ થઈ ગયો. હવે જો અહીંયા 14 માર્ક્સનું ગ્રેસિંગ આપેલું છે. કેટલા માર્ક્સનું? 14 માર્ક્સનું. હવે કેટલી વાર એવું બી બન્યું છે 15 માર્ક્સનું ગ્રેસિંગ પણ આપેલું છે. તો એ 14 માર્ક્સનું ગ્રેસિંગ કેવી રીતના મળે એ પણ જોઈ લઈએ. તો 353 છે અને 700 છે. 700 એટલે આપણે 7 વડે ભાગવું પડે કેમ કે આ બાયોલોજી વાળો વિદ્યાર્થી છે. એટલે 353 ભાગ્યા 7 કરે એટલે 50.43 થાય. એટલે 50 માંથી આપણે 33 બાદ કરીએ તો આ વિદ્યાર્થીને 17 માર્ક્સનું ગ્રેસિંગ મેળવવા માટે હકદાર છે અને 17 માંથી એને 14 મળી ગયા. એટલે આ રીતના તમારી પાસે કેટલું ગ્રેસિંગ છે, કેટલું મળવા પાત્ર છે એ તમને ખબર પડશે. ત્યાર પછી 10મા ધોરણનું જોઈએ અને ત્યાર પછી ઓલ ઓવર જોઈશું કે બોર્ડ કેવી રીતના ગ્રેસિંગ આપે. જો અહીંયા 10મા ધોરણનું છે પણ 70 માંથી માર્ક્સ મેળવવાના છે. અહીંયા પહેલા જે 70 માંથી હતું ને ત્યારની વાત છે. અત્યારે 80-20 છે. આ 70 નું પણ સેમ વસ્તુ રહેવાનું છે. જ્યારે 70 હોય ત્યારે 23 માર્ક્સ લાવવાના હતા અને અત્યારે 80 છે એટલે 26 માર્ક્સ લાવવાના છે. એટલે જો તમારા 26 લાવવા માટે અહીંયા કરવું પડે. અહીંયા 23 માટે અને અહીંયા 23 માટે. એટલે 23 હતું. અહીંયા હવે વાત કરીએ 317 છે તો 317 વિષય કેટલા? 6 એટલે 6 વડે ભાગી કરવાનું. 317 ભાગ્યા 6 કરીએ એટલે 52.83 થઈ. એટલે 53 કહેવાય અને 53 માંથી આપણે 33 ને બાદ કરીએ એટલે આ વિદ્યાર્થી 19 માર્ક્સ 20 માર્ક્સનું ગ્રેસિંગ મેળવવા માટે હકદાર છે. હવે 20 માંથી જો 3 આપ્યા ને 5 આપ્યા એટલે 8 માર્ક્સનું ગ્રેસિંગ થઈ ગયું. તમારે 23 લાવવાના હોય 70 માંથી એટલે 8 માર્ક્સનું એને ગ્રેસિંગ આપી દીધું એટલે વિદ્યાર્થી પાસ થઈ ગયો. એટલે 2 વિષયમાં પણ આપ્યું. હવે અહીંયા પણ તમે જોઈ શકો 2 વિષયમાં ગ્રેસિંગ આપેલું છે. 13 માર્ક્સ આપી દીધા. આ 320 ભાગ્યા તમે કરો એટલે 320 ભાગ્યા 6 એટલે આમાં પણ 20 માર્ક્સનું ગ્રેસિંગ એને મળે જે મળી ગયું. અહીંયા તમે જોઈ શકો 3 વિષયમાં આપ્યું. 1, 2 અને 3 વિષયમાં એને માર્ક્સ ઘટતા હતા. 263 ભાગ્યા આપણે કેટલા કરવાના? 6. 263 ભાગ્યા 6 કરે એટલે 43.83 આવે. એનો મતલબ કે 44 માંથી 33 ને બાદ કરવાના એટલે 11 માર્ક્સનું ગ્રેસિંગ એને મળે. અહીંયા 2, અહીંયા 5 અને 1 એટલે કુલ 8 માર્ક્સનું એને ગ્રેસિંગ મળ્યું એટલે વિદ્યાર્થી પાસ થઈ ગયો. હવે જે ઇમ્પોર્ટન્ટ છે એ જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થીને 272 ભાગ્યા આપણે 6 કરવાના. 272 ભાગ્યા 6 કરીએ એટલે એને ઘણું સારું એવું મેળવા પાત્ર છે. આપણે જોઈ લઈએ. જો હું ગણતરી કરું છું 272 ભાગ્યા 6 એટલે એને 45.33 આવે. 45.33 એટલે 45 માંથી 33 જાય તો 12 માર્ક્સનું ગ્રેસિંગ મળવા પાત્ર છે પણ મળ્યું નથી. કેમ? કેમ કે 1, 2, 3, 4, 5 આ બધા કેવા છે એને ઇન્ટરનલ આપેલું છે. જો અહીંયા જો 23 નથી આવેલા, અહીંયા 23 નથી આવેલા, અહીંયા 23 નથી આવેલા, અહીંયા 23 નથી આવેલા. એટલે 4 વિષય એવા છે જેમાં ફેલ થયો છે. મેક્સિમમ એને કેટલા વિષયમાં મળે? 3 વિષયમાં એને ગ્રેસિંગ મળે. 4 વિષયમાં એ નપાસ થયો છે એટલે એને ગ્રેસિંગ મળ્યું નથી. હવે ખાસ તો એ અગત્યનું કે ગ્રેસિંગ મળે ક્યારે. જો આપણે આ ગ્રેસિંગની વાત તો કરી પણ ગ્રેસિંગ મળે ક્યારે? તો ગ્રેસિંગ ત્યારે જ મળે જ્યારે બોર્ડની ઈચ્છા હોય. ત્યારે બોર્ડની ઈચ્છા હોય ત્યારે. દર વખતે બોર્ડની ઈચ્છા નહીં હોય. ગયા વખતે મેં એવું પણ જોયું છે કે 1 માર્ક્સ અને 2 માર્ક્સ વચ્ચે પણ વિદ્યાર્થી નાપાસ થયો છે. કોમ્પ્યુટર વિષયમાં એના 1 અને 2 માર્ક્સ ઘટતા હોય તો પણ એ વિદ્યાર્થી ફેલ થયો છે એવું જોવા મળ્યું છે. કેમ? કારણ કે અત્યારની તમે બોર્ડની બ્લુપ્રિન્ટ જોજો. બોર્ડની બ્લુપ્રિન્ટ એટલી સરળ છે કે બોર્ડનું રિઝલ્ટ એમ જ 80%, 85%, 90% રિઝલ્ટ આવે છે. કોમર્સનું 90%, 10મા ધોરણનું 85%, સાયન્સનું 80% રિઝલ્ટ એમ જ આવી જાય છે.
એનો મતલબ કે રિઝલ્ટ જ્યારે ન આવતું હોય ને ત્યારે બોર્ડ શું કરે, ગ્રેસિંગ આપે. એટલે ગ્રેસિંગ આપીને બોર્ડ પોતાનું રિઝલ્ટ સુધારે. સમજો કે બોર્ડનું રિઝલ્ટ 60% આવ્યું, એટલે બોર્ડ શું કરે, 5 માર્ક્સનું ગ્રેસિંગ આપી દે. એટલે સીધું બોર્ડનું રિઝલ્ટ વધી ને કેટલું થઈ જાય, 70% થઈ જાય. જો બોર્ડને આ રિઝલ્ટ હજુ ઓછું લાગે તો બોર્ડ 10 માર્ક્સનું ગ્રેસિંગ આપે. એટલે બોર્ડનું રિઝલ્ટ વધીને 73, 74, 75% જેટલું થઈ જાય. એટલે બોર્ડ શું કરે છે, પોતાનું રિઝલ્ટ ઓછું હોય ત્યારે ગ્રેસિંગ આપશે. પરંતુ અત્યારે શું થાય છે, અત્યારે રિઝલ્ટ એટલું બધું આવે છે કે 90% રિઝલ્ટ આવે. એટલે તમારે જો 2 માર્ક્સ ઓછા હોય ને તો પણ તમને ગ્રેસિંગ મળતું નથી. એવા કેટલા કિસ્સામાં થયું. અહીંયા તમે જોઈ શકો કે ઘણીવાર એ 14 માર્ક્સનું ગ્રેસિંગ આપેલું છે. અહીંયા તમે જો 14 માર્ક્સનું ગ્રેસિંગ આપેલું. કેમ કે ત્યારે બોર્ડનું રિઝલ્ટ 50% કરતાં પણ ઓછું હતું. એટલે શું કર્યું બોર્ડે 15 માર્ક્સનું ગ્રેસિંગ આપેલું. એટલે જે વિદ્યાર્થીને 15 માર્ક્સ ઘટતા હોય ને એને પણ બોર્ડે પાસ કરી દેલા. એટલે બોર્ડનું રિઝલ્ટ કેટલું, 65%ની ઉપર થઈ ગયું. એટલે આ રીતે બોર્ડનું ગ્રેસિંગ પ્રમાણેનું જે કામ છે એ આ પ્રમાણે કરવામાં આવે છે. એટલે આ જે ગ્રેસિંગની વાત હતી, અહીં તમે જોઈ શકો આ જે ગ્રેસિંગ હતું એ કોને મળશે, કેટલું મળશે, એના માટેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર આપણે માહિતી મેળવી. હવે જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને તમને ગ્રેસિંગ મળશે કે નહીં એના માટેની ક્લિયર કટ માહિતી બીજા વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશું. આભાર.